હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અત્યારે જાઉં છું હું દુકાને, અને આ દુકાને થઈ ગયો છે એક કાંડ. છોકરો છે એક બસમાંથી એક ઠેલો દોડતો હતો, તેને પકડ્યો છે ને મારા પપ્પા ઘેરે છે કે ફોન આવ્યો કે અહીં આવો એમ. તો અત્યારે હું જાઉં છું, મારા પપ્પા હમણાં આવશે. ફાઇનલી પોપડા પાસે આવી ગયો છું, અને સામે ત્યાં છે બધા ભેગા, સામે અહીંથી દેખાતા હશે. એને પકડી રાખ્યો છે, તો પપ્પા હમણાં આવતા હશે, પાછળ જ છે. આપણે જઈએ ત્યાં ત્યાં ઊભો છે, અને જોઈશે શું થાય. મિત્રો ત્યાં ઓલો જે ચોરી કરવા પકડાનો હતો એને તો અત્યારે પોલીસ આવી છે અને એને લઈ જાય છે. આ સામે છે પોલીસ. તો હું અત્યારે આપણે ફોર વ્હીલ આવી ગઈ છે, ફોર વ્હીલ થઈ છે બહુ. આ બધું ડાઘાના આવે જો મેન વસ્તુ દેખાય કાંઈ કોબો. આ મારા પપ્પાની ગામડે જતા હતા ને ત્યારે એક રોજડું આડું પડ્યું. રોજ તો ખબર છે ને, હા એવું રોજડું એક આડું પડ્યું. એની યાર ગાડી ભટકાણીને ગોબો પડી ગયો કાંયા. પછી અહીંયા કંઈક સ્ક્રેચ આવ્યો છે. હા બહુ ખરાબ. આ વીમામાં જ દેવી પડશે. પછી અહીંયા કંઈક થયું છે, આ કેમ વળી ગયું કંઈ ખબર નહીં. એટલે વીમામાં જોઈ છે તો અત્યારે તો નળે લાંબી કરીને ધોઈ નાખું ને ઓલાને તો હમણાં પકડીને લઈ જાય એટલે એનું તો કામ પૂરું. અને મેઇન વસ્તુ એ કે મેં મગાવી છે એક કેમેરા સ્ટિક, એટલે કે પછી ફોન મારે આમ પકડવા નહીં પડે. સ્ટિક હોય ને એનાથી હું વ્લોગ બનાવી શકું. એટલે પછી તો તમને સરખી એમાં માઇક કદાચ આવે છે, માઇક ન આવતું હોય તો આપણે નવું મગાવી લેવું. અત્યારે તો મારે જંબાવું. તો ફાઇનલી તો ગાડી તો ધોવાઈ ગઈ છે. આ જો અત્યારે મસ્ત ચમકી ગઈ. પહેલાં કેવા આગળ ને બધા ડાઘ હતા જો, અહીંયા બધા કેવા ડાઘ હતા પહેલાં. અહીંયા સાઈડમાં બધા ડાઘ કાઢી નાખ્યા છે, અને હવે મારવાની છે ફૂંકણી. તો ઘણી બધી કાઢી લીધું છે, ફૂંકણી મારી દઉં. મિત્રો ફાઇનલી આ બધી ગાડીનું કામ તમે બતાવી દીધું છે, ને હવે અત્યારે બનાવું છું ચા. પહેલી વાર દુકાને ચા બનાવું તો. હા એક બાટલી દૂધ ઠલવી દીધું છે. રોજ 3 બાટલીની બનાવવાની હોય, ચાલો બનાવી. તો આ બીજી બાટલી ઠલવાઈ ગઈ છે. તો હવે ચા નાખવાની 1 2 અને 6. હાલો ભૂકીને ખાઈ ગઈ. હવે નાખશું ખાંડ. તો હશે ખાંડ આપણી 1, અને આ છેલ્લો કપ 9. તો 6 કપ ચા નાખવાની અને 9 કપ આપણે ખાંડ નાખવાની. પછી હવે મશીન તો ગરમ થઈ ગયું છે, તો હવે મશીનમાં ઉકાળવાની છે. તો ઢાંકણા દઈ દીધા. આદુ તો અત્યારનું નાખવાનું એટલે આદુને જ વાર છે. તૈયાર છે. નીચે પવાલી, ઉપર હા. તો હવે આપણે કરીએ ઓન. આવ્યો અવાજ, કરી દઈએ ચાલુ. બધો ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. આમ કાંટો અહીંથી અહીંયા આવી જાય હમણાં. પછી આ ગરમ થવા માંડ્યું એટલે પછી પાછો ઉપર આવી જાય. ને આ ફ્રીજમાંથી કાઢી આદુ. આજ તમને વિચાર આવતો છે કે મેં દુકાન કેમ ખોલી. તેરા મામા હોતા છે ને હું અહીંયા હતો, મને મન છું મેં દુકાન ખોલી નાખી. એટલું આદુ આખું નાખી દેવાનું. તો આવું કરે છે ચા, મસ્ત વરાળ આવે. મિત્રો હું ફાઇનલી દુકાનેથી આવી ગયો છું ઘેરે, અને જેના મામા અત્યારે દુકાને છે. તો તમને નવીન લાગશે પણ દેખાડવું જોઈએ. હું વાંચું છું. તો આ છે આપણું BA, જે 12 કોમર્સમાં છે એને ખબર જ છે.
ને મારી સોપડીને એકવાર હાલ જ જુઓ તમે ખાલી એક પેજ અહીંથી આમ કેવું ને તોય ફાટી જાય એમ છે. જો બધી વાંચવાનો વિચાર છે, કલાક બી એસપી બધી કલાક હમણાં પરીક્ષા આવે છે એટલે તો હવે વાંચું. તો મિત્રો અત્યારે મેં વાંચી લીધું છે, હું વાંચીને ઊભો થઈ ગયો છું ને વાગ્યા છે 6:30. તો 4 વાગ્યાનો વાંચવા બેઠો હતો, 6:30 વાગ્યા સુધી વાંચ્યું છે ને ખુશી ને રિયા ને સ્કૂલેથી આવી ગયા ને સાત પીવા મળ્યા. તો હવે 6:30 વાગી ગયા છે એટલે દુકાને જવું જોઈએ દીવાબત્તી કરવા. મારા પપ્પા આવી ગયા છે ત્યાં આટો તો મારું. તો હવે જાઉં છું દુકાને. તો મિત્રો અત્યારે ઓફિસે આવી ગયો હતો ને દીવાબત્તી કરી લીધું છે. હા મૂકી દો, બાટલો પહેલાં અંદર મૂકી દઈ પછી બધી કાગર કાકા આવ્યા છે, બધી કંકોત્રી બેસવા જવાની છે એટલે હા હવે ક્યાં ઘેરે કે કંકોત્રી બેસવા? કંકોત્રી બધી પતી ગઈ, એક સમોની વિધિ 25 જેવી લઈને નીકળો. એટલા બધા ઘર લઈ લીધા? તો આ જો ને આ એક વિધિ કઈ નીકળ્યા હતા? સવારનો 11:30. જેમાં ખા ઘરે પાથરી ખાઈ તે કેવું છે? બે હા મારું ત્યાં બે એની જોખમ છે હા જોખમ છે. એનું મિત્રો જમીને હું આવી ગયો છું પાછો દુકાને અને હવે દુકાન વધારવાનો ટાઈમ આવી ગયો છે. શટર બંધ કરી દીધું છે અને બહાર થોડુંક કચરું છે એટલે વાળવું તો હે. કાર્તિક તો આવીને સીધા માવાત વાળવા માંડ્યો. તો આપણે હવે કાઢી વાળીને આપણે હળગાવી દીધું ને ત્યાં તો દક્ષ ભાવીને પેલા આપણે હાવણો મૂકતા આવી. કેમ અત્યારે આ બાજુ હેલા કેમ અત્યારે આ બાજુ? તો મિત્રો આપણે હવે જાય છે મેલડી માના મંદિરે. તમે વિચારતા હશો કે આ બે દિવસ મેલડી માના મંદિરે જાય, જ્યારે તો ત્યારે મેલડી માના બ્લોગ આવતા હોય, પણ એક જ સહારો છે એટલે અમે તેણે જો એ જો કે ઓલો તો હોઈ ગયો છે અત્યારે. તો આપણે નીકળીએ હવે. તો આપણે એમાં એવું છે આ વખતે નેરવાળા મેલડીમાં એમ નથી જવાનું, આ વખતે બીજી જગ્યાએ જવાનું છે. થોડુંક પાસે જવાનું છે કારણ કે નવું વર્ષ છે ને કરમની કઠણાઈ માથે બેઠેલી છે એટલે ખોટું આગું ન જાય. થોડાક આ તો માતાજીની મેર દર્શન થઈ જાય, દયા કૃપા થઈ જાય તો શાંતિ એમ. ને કાલથી ચાલુ થાય છે આહિર સેના ગુજરાત સુરત દ્વારા અમારે ક્રિકેટ ટુર્નામેન્ટ ARCS આહિર સેના ક્રિકેટ. તો ત્યાં આપણે મેળા છે તો આવું ભણવા જવાનું હોય એટલે મેળ તો ન આવે તો જાવું આપણે. દાંડી હું બેટ દોડો હોય તો હું ક્યાંય ન રહું, ઘેરે ઉતરો. અમારા સમાજનો બેટ દોડો હોય તો ક્યાંય ન રહું, ઘેરે બારું જ દેવું. સારા માથું દુખે, પગ દુખે, કાચો પગ મેલડીમાનું મંદિર ને આજ પહેલી વાર આ જગ્યાએ હું તો આવ્યો છું. તો જય મેલડીમાં, સદૈવ રક્ષા કરજો. જય મેલડીમાં. આ મેલડીમાનું મંદિર છે. તો મિત્રો આપણે દર્શન કરીને તો નીકળી ગયા છીએ ને હવે જાય છે ઘેરે અને અહીંયા વ્લોગ ચાલુ છે આપણા. તો આ રોડ આપણે તુલસીદાસ ચોપાટી વાળો છે ને અહીંયા મંદિર છે. ચાલો હવે જઈએ સીધા ઘરે. મિત્રો ફાઇનલી દુકાનેથી ઘરે તો આવી ગયા છું હું ને કાર્તિક ને અત્યારે વાગ્યા છે લગભગ રાતના 12 અને કાર્તિક જો આવું બધું લે. આ તમે જોયું છે મસલ બ્લેઝ ક્રિએટિન ઘણી બધી વસ્તુ છે. ક્રિએટ મલ્ટીવિટામિન મોનોહાઇડ્રેટ શિલાજીત અશ્વગંધા. તો અત્યારે તો હું કરું છું બ્લોગનો એન્ડ
તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.